music. તારે ઘેર બાગ બગીચા, તારે ઘેર દીકરી મીઠા, તારે પૈસા. તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિટિંગ વિડીયોની અંદર. તો જે રીતનું તમે ડેમો સ્ટેટસની અંદર દીકરી માટેનું સ્ટેટસ જોયું તેવું સ્ટેટસ તમારે બનાવવું હોય તો વિડીયોને તમારે અંત સુધી જોવાનું રહેશે. અને આપણી યુટ્યુબ ચેનલ એટલે કે KK એડિટની અંદર તમે પહેલી વખત આવેલા હોય મિત્રો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને એક લાઇક કરી દેજો, બને એટલો શેર કરતા રહેજો અને બાજુમાં પેલું બેલનું આઇકન છે તે જરૂરથી દબાવી દેજો મિત્રો, જેથી કરીને આપણે જ્યારે પણ વિડીયો અપલોડ કરીએ ત્યારે તમારા સુધી નોટિફિકેશન પહોંચે તમે આપણો પહેલા વિડીયો જોઈ શકો. વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ગ્રુપની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, તો અચૂકથી જોઈન કરી લેજો મિત્રો. અને વધુ મટીરિયલ માટે આપણે ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો, જેથી કરીને તમારે કોઈ પણ વિડીયોનું મટીરિયલ જોવો તો ટેલિગ્રામ ચેનલની અંદર તમને મળી જશે. વધારે સમય બગાડતા નથી મિત્રો, જે વિડીયોનું એડિટિંગ છે તે આપણે શરૂ કરી દેશે. સૌથી પહેલાં તમારે અલાઇટ મોશન એપ્લિકેશન છે તેને ઓપન કરી લેવા છે. ઓપન કર્યા બાદ ડિસ્ક્રિપ્શનની અંદર આપણે પ્રોજેક્ટ આપેલો છે તે પ્રોજેક્ટ તમારે ઓપન કરી લેવા છે. પ્રોજેક્ટ આપણે ફૂલ પ્રોજેક્ટ આપેલો છે મિત્રો, તમારે અહીંયાથી આ રીતે ઓપન કરી લેવા છે. અહીંયાથી તમારે શું કરવાનું છે મિત્રો, તમારે કોઈ પણ તમારે જે દીકરીનો ફોટો હોય તે એડ કરવાનો છે. તમારું સ્ટેટસ છે તે બનીને રેડી થઈ જશે. તો સૌથી પહેલાં તમારે સ્ટાર્ટમાં આવી જવાનું છે. સ્ટાર્ટમાં આવીને આપણે અહીંયાથી આ ફોટો છે તે ફોટાને ડિલીટ કરવાનો છે. તો ફોટા પર ક્લિક કરીને ઉપર ડિલીટનું આઇકન છે તેના પર ક્લિક કરીને ફોટાને ડિલીટ કરી દેવાનો છે. ત્યારબાદ અહીંયાથી પ્લસનું આઇકન આપે છે તેના પર ક્લિક કરીને મીડિયા પર આવી જશે. મીડિયા પર આવીને તમારા જોડે જે કંઈ ફોટો હોય મિત્રો, જે તમારા દીકરીનો એ ફોટો તમારે અહીંયાથી કર્લ્સનો ફોટો છે એડ કરી દેવાનો છે. તો અહીંયાથી આપણે કોઈ પણ ફોટો તમને એડ કરીને બતાવી દઈએ છીએ. તો આ રીતે કોઈ પણ ફોટો હોય તેને એડ કરી દેવા છે. મોવન ટ્રાન્સફરનો ઓપ્શન નીચે આપે તેના પર ક્લિક કરીને રોટેશનના ઓપ્શન પર ક્લિક કરીને અહીંયાથી 90 ડિગ્રી રોટેટ કરી લેવા છે. આટલું કર્યા બાદ પહેલા નંબરનું આઇકન છે તેના પર ક્લિક કરીને ફોટાને કંઈક આ રીતે આ જગ્યાએ સેટ કરી લેવાનું છે મિત્રો. ત્યારબાદ તમારે આ રીતે ફોટાને બરાબર આ રીતનું સેટ કરી લેવાનું છે અહીંયાથી. આટલું કર્યા બાદ આ ફોટાને તમારે સોંગના એન્ડમાં જઈને સોંગ પ્રમાણે ખેંચી લેવાનું છે. સોંગના એન્ડમાં જતું રહે છે, તમે ફોટો એડ કરે તે પહેલાં સ્ટાર્ટમાં આવી જશે તેના પર ક્લિક કરીને બીજા નંબરનું ઓપ્શન દેખાય તેના પર ક્લિક કરીને આ રીતે ખેંચી લેવાનું છે. સાઈડમાં 3 લાઈન આપી છે, 3 લાઈન ઉપર ક્લિક કરીને ફોટાને અહીંયાથી આ બેકગ્રાઉન્ડ છે તેના ઉપર લાવીને સેટ કરી દેવાનું છે. આટલું કર્યા બાદ તમારે શું કરશે, તમે જે ફોટો એડ કર્યો છે તેના પર ક્લિક કરી દેવાનું છે. અહીંયાથી તમારે ઇફેક્ટની અંદર જતું રહે છે. ઇફેક્ટની અંદર જઈને તે પહેલાં તમારે આ બ્લેક આવતું હોય તો અહીંયાથી એક વિડીયો ઇફેક્ટ આવી છે તેને હાઇડ કરી દેવાનું છે. તે હાઇડ કર્યા બાદ અહીંયાથી તમારે આપણે અહીંયાથી ઇફેક્ટની અંદર જતું રહેવાનું છે અને એડ ઇફેક્ટ પર ક્લિક કરી દેવાનું છે. ક્લિક કર્યા બાદ અહીંયાથી ફેધર નામની ઇફેક્ટ છે તે અહીંયાથી તમારે સર્ચના આઇકનમાં ક્લિક કરીને સર્ચ કરી લેવાનું છે અને અહીંયાથી આ રીતે લઈ લેવાની છે. અહીંયાથી તમારે જેટલું પણ ફેધરની ઇફેક્ટ છે તે તમારે અપ્લાય કરવી હોય એટલી કરી શકો છો. આપણે કંઈક આ રીતની આટલી રાખીએ છીએ, તમારે જેટલી અનુકૂળ આવે તમને એટલી તમે રાખી શકો છો. તો આટલું કરશે એટલે ફોટાની અંદર કંઈક આ રીતની ઇફેક્ટ જોવા મળશે અને તમારો ફોટો આ રીતનો PNG ટાઈપનો જોવા મળી જશે. આટલું કરશો તમારો સ્ટેટસ બનીને રેડી થઈ જશે. અહીંયાથી તમારે વચ્ચે આપણે નામ લખેલું જોવા મળશે KK એડિટનું, તો તે તમારે સુધારવાનું રહેશે. તો કઈ જગ્યાએ નામ છે આપણે તે પણ તમને અહીંયાથી બતાવી દઈએ મિત્રો. તો અહીંયાથી તમારે આ રીતે આગળ લઈ જવાનું છે અને આપણું નામ છે આ રીતનું લખેલું તમને જોવા મળી જશે. તો અહીંયાથી તમારે ઉપર આવી જાય છે અને આ જે ગ્રુપ આપેલું છે KK એડિટનું તેની અંદર જઈને તમે નામ સુધારી શકો છો. ત્યારબાદ તમારે શેરના આઇકન પર ક્લિક કરીને વિડીયોને તમારે એક્સપોર્ટ કરી લેવાનું છે એટલે વિડીયો તમારા ગેલેરીની અંદર આવી જશે. તો વિડીયો તમને કેવું લાગ્યું મિત્રો કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો. નવા એક વિડીયો સાથે મળીશું મિત્રો, ત્યાં સુધી જય માતાજી.